જરા કલ્પના કરો, હિમાલયની ગોદમાં બરફથી ઢંકાયેલો એક પર્વત, જે પર આજે સુધી કોઈ માનવ ચડી શક્યો નથી. કેટલાક લોકો માટે એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે, કેટલાક માટે આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર, વિજ્ઞાન માટે હજુ સુધી ન ઉકેલાયેલું રહસ્ય. આ કોઈ સામાન્ય પર્વત નથી. આ છે વિશ્વાસ, ઇતિહાસ અને રહસ્યોનું સંગમ. કૈલાશ. સ્ટોરી ઓફ સિક્રેટ્સના આ વિડીયોમાં આપણે જાણશું કૈલાશ ક્યાં આવેલો છે, શા માટે 4 ધર્મો તેને પવિત્ર માને છે, મહાભારત અને રાવણ સાથે તેનો શું સંબંધ છે, માનસરોવર અને રાક્ષસતાલ કેમ પ્રકાશ અને અંધકારના પ્રતીક છે, અને શા માટે અહીં સમય, શરીર અને મન અલગ રીતે વર્તે છે. કૈલાશ પર્વત તિબેટના પશ્ચિમ ભાગમાં ચીનના તિબેટમાં આવેલો છે. તેની ઊંચાઈ અંદાજે 6,638 મીટર છે. દુનિયાના સૌથી ઊંચા પર્વતોની સરખામણીમાં તે બહુ ઊંચો નથી, છતાં તેનું મહત્વ અન્ય પર્વતો કરતાં વધારે છે. કૈલાશ પર્વતનો આકાર ખાસ ધ્યાન ખેંચે એવો છે. ઘણી તસવીરોમાં તે ચોરસ આકાર, પિરામિડ જેવા આકારમાં દેખાય છે. તેની ચારે બાજુથી લગભગ સમાન ઢાળ અને સ્પષ્ટ રેખાઓ તેને અનોખો બનાવે છે. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આ માત્ર કુદરતી રચના છે, પરંતુ ઘણા લોકો માટે આ આકાર કોઈ ઊંડા રહસ્ય તરફ સંકેત કરે છે. કૈલાશ પર્વત પાસે જ 4 મહત્વપૂર્ણ નદીઓના સ્ત્રોત માનવામાં આવે છે: સિંધુ, બ્રહ્મપુત્ર, સતલજ અને કર્નાલી, જે આગળ જઈને ગંગાનો ભાગ બને છે. આ કારણે કૈલાશને એશિયાની જળ વ્યવસ્થાનું હૃદય પણ કહેવામાં આવે છે. કૈલાશ પર્વત પર ચડવાની મનાઈ છે, પરંતુ તેની આસપાસ પરિક્રમા કરવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. આ પરિક્રમાને કોરા કહેવામાં આવે છે. લગભગ 52 કિલોમીટર લાંબી આ પરિક્રમા યાત્રાળુઓ 3 દિવસમાં પૂર્ણ કરે છે. હિન્દુઓ અને બૌદ્ધો બંને માને છે કે એક પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે. બૌદ્ધ પરંપરામાં 108 પરિક્રમા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. આ યાત્રા શારીરિકથી વધારે માનસિક અને આધ્યાત્મિક પરીક્ષા છે. આજ સુધી કૈલાશ પર્વત પર સફળ ચઢાણ થયું હોવાનો કોઈ પ્રમાણભૂત પુરાવો નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર કૈલાશ ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાથી ત્યાં ચડવું અયોગ્ય માનવામાં આવે છે. 20મી સદીમાં કેટલાક વિદેશી પર્વત આરોહકોએ કૈલાશ પર ચડવાનો વિચાર રજૂ કર્યો હતો, પરંતુ તેમને સત્તાવાર મંજૂરી મળી નહોતી. ચીન સરકારે ધાર્મિક ભાવનાઓ અને સ્થાનિક માન્યતાઓના સન્માન માટે કૈલાશ પર ચઢાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એક વખત કૈલાશની નજીક હેલિકોપ્ટર દ્વારા પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે પર્વત નજીક પહોંચતા જ અચાનક ભારે પવન, ઘનઘોર વાદળો અને તકનીકી ખામીઓ શરૂ થઈ ગઈ. હેલિકોપ્ટરના સાધનો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું અને મિશન અધૂરું છોડીને પાછું ફરવું પડ્યું. સ્થાનિક લોકો માને છે કે કૈલાશ સુધી પહોંચવાનો નિર્ણય માનવ નહીં, પરંતુ કૈલાશ પોતે લે છે. જો પર્વત તમને મંજૂરી ન આપે તો ટેકનોલોજી પણ કામ નથી કરતી, એવી દ્રઢ માન્યતા અહીં જોવા મળે છે. કેટલીક કથાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે હાફ વે સુધી પહોંચ્યા પછી કેટલાક લોકોએ સમયની અનુભૂતિ બદલાઈ જવાની, શરીરમાં અચાનક વૃદ્ધાવસ્થા જેવી લાગણી થવાની વાતો અનુભવી છે. જો કે આ વાતો વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. કૈલાશ પર્વતની નજીક માનસરોવર અને રાક્ષસતાલ નામના 2 સરોવર આવેલા છે. માનસરોવર મીઠું પાણી ધરાવતું અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. યાત્રાળુઓ અહીં સ્નાન કરીને આધ્યાત્મિક શુદ્ધિ અનુભવે છે. બીજી તરફ રાક્ષસતાલ ખારા પાણીનું સરોવર છે. તેને અશુભ અને નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. આ બંને સરોવર પ્રકાશ અને અંધકારના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આજે કૈલાશ પર્વત ચીનના નિયંત્રણ હેઠળ છે, પરંતુ હંમેશા આવું નહોતું. સદીઓ સુધી કૈલાશ તિબેટિયન સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર રહ્યો હતો. તિબેટ માટે કૈલાશ માત્ર પર્વત નહીં, પરંતુ તેમની ઓળખ
અને આત્માનો ભાગ હતો. 1950 પછી જ્યારે તિબેટ પર ચીનનું નિયંત્રણ સ્થાપિત થયો ત્યારે કૈલાશ પણ ચીનના તિબેટ રિજનનો ભાગ બની ગયો. રાજકીય બદલાવ સાથે કૈલાશની યાત્રા, પ્રવેશ અને સુરક્ષા પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યા. આજના સમયમાં ભારત, નેપાળ અને અન્ય દેશોના યાત્રાળુઓ ચીનની મંજૂરી લઈને જ કૈલાશ, માનસરોવર યાત્રા કરી શકે છે. રાજકીય તણાવ હોવા છતાં ચીન કૈલાશની ધાર્મિક મહત્તાને સ્વીકારે છે અને યાત્રાને મર્યાદિત પરંતુ નિયંત્રિત રીતે મંજૂરી આપે છે. આ પર્વત આજે ધાર્મિક સાથે સાથે ભૂ-રાજકીય રીતે પણ અત્યંત મહત્વ ધરાવે છે. કૈલાશ પર્વતનું સૌથી મોટું મહત્વ તેનું ધાર્મિક સ્થાન છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે કૈલાશ પર્વત ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. શિવ અહીં માતા પાર્વતી સાથે ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે અને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. હિન્દુ ગ્રંથોમાં કૈલાશને મેરુ પર્વત સાથે પણ જોડવામાં આવે છે, જેને વિશ્વનું કેન્દ્ર માનવામાં આવે છે. ઘણા સંતો અને યોગીઓ માને છે કે કૈલાશ પર આધ્યાત્મિક ઉર્જા અત્યંત પ્રબળ છે અને ત્યાં ધ્યાન કરવાથી આત્મિક ઉન્નતિ શક્ય બને છે. બૌદ્ધ ધર્મમાં કૈલાશને કાંગ રિમ્પોચે તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેવતા ચક્રસંવર ડેમચોકનું નિવાસ માનવામાં આવે છે. બૌદ્ધો માટે આ પર્વત કરુણા અને પ્રબોધનું પ્રતીક છે. જૈન ધર્મમાં કૈલાશને અષ્ટાપદ પર્વત કહેવામાં આવે છે. માન્યતા છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવને અહીં મોક્ષ પ્રાપ્ત થયો હતો. પ્રાચીન બોન ધર્મમાં પણ કૈલાશ પવિત્ર સ્થાન છે. આ રીતે એક જ પર્વત 4 અલગ અલગ ધર્મોમાં પવિત્ર માનવામાં આવે છે, જે પોતે જ એક અનોખી બાબત છે. મહાભારતના સમયમાં પણ કૈલાશ પર્વતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન હિમાલય પ્રદેશમાં ગયા હતા. એવું માનવામાં આવે છે કે પાંડવો કૈલાશ તરફ યાત્રા કરતા હતા અને અંતે સ્વર્ગારોહણ માટે આગળ વધ્યા હતા. રસ્તામાં બધા મૃત્યુ પામ્યા સિવાય યુધિષ્ઠિર અને એક કૂતરો. ભગવાન શિવ અને અર્જુન વચ્ચેનું કિરાતાર્જુનિયમ પ્રસંગ પણ હિમાલય સાથે જોડાયેલું છે. આ કથા દર્શાવે છે કે શિવ માનવને પરીક્ષા લઈને જ આશીર્વાદ આપે છે. ઘણા વિદ્વાનો માને છે કે આ કથાઓ કૈલાશ પર્વતના આધ્યાત્મિક પ્રભાવને દર્શાવવા માટે રચાઈ હતી. કૈલાશ પર્વત વિશે એક એવી વાત છે જે યાત્રાળુઓ, તિબેટીયન સ્થાનિકો અને સંશોધકો વચ્ચે પેઢી દર પેઢી ચાલી આવી છે. અહીં ક્યારેક એક રહસ્યમય યતિ, યોગી અથવા મહાસાધુ દેખાય છે. કહેવાય છે કે આ યતિ સામાન્ય માનવી જેવો નથી. તેની ઉંમરનો અંદાજ લગાવી શકાય તેમ નથી. કપડાં ખૂબ જ સાદા હોય છે અને તે અતિ કઠોર ઠંડીમાં પણ અચલ અને શાંત દેખાય છે. સ્થાનિક કથાઓ અનુસાર આ યતિ કૈલાશના આસપાસના વિસ્તારોમાં અચાનક દેખાય છે અને પછી એટલે જ અચાનક ગાયબ થઈ જાય છે. કેટલાક યાત્રાળુઓ કહે છે કે તેમણે તેને માનસરોવર નજીક ધ્યાનસ્થ અવસ્થામાં જોયો છે, જ્યારે કેટલાક કહે છે કે કૈલાશની પરિક્રમા માર્ગ પર તે થોડા ક્ષણો માટે દેખાય છે. હિન્દુ માન્યતાઓ અનુસાર આવા યતિઓને ચિરંજીવી સાધક અથવા સિદ્ધ પુરુષ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કૈલાશ પર્વત એક સામાન્ય ભૂગોળીય રચના છે, પરંતુ તેની સમિતિ અને સ્થાનને કારણે અનેક પ્રશ્નો ઊભા થાય છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ વિસ્તાર ઉર્જા કેન્દ્ર હોઈ શકે છે, જો કે તેનું કોઈ ઠોસ પુરાવું નથી. માનવ અનુભવ, સમયની અનુભૂતિમાં ફેરફાર અને માનસિક શાંતિ જેવી વાતો આજ સુધી રહસ્ય જ છે. કૈલાશ પર્વત સાથે જોડાયેલા કેટલાક અનુભવ એવા છે જે વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ રીતે સમજાવી શકાયા નથી, પરંતુ અલગ અલગ યાત્રાળુઓએ સમાન પ્રકારની વાતો નોંધાવી છે. 1. સમયની અનુભૂતિ બદલાઈ જવી. ઘણા યાત્રાળુઓ અને પર્વતારોહકો કહે છે કે કૈલાશ વિસ્તારમાં દિવસો ખૂબ જ ઝડપથી પસાર થઈ જતા હોય એવું લાગે છે. કેટલાક લોકોનો દાવો છે કે થોડા દિવસોમાં જ દાઢી અને નખ અસામાન્ય રીતે ઝડપથી વધ્યા. આ અનુભવને કેટલાક વૈજ્ઞાનિકો ઊંચાઈ, ઓક્સિજનની કમી અને શરીરના મેટાબોલિઝમમાં થતા ફેરફાર સાથે જોડે છે, જ્યારે
આધ્યાત્મિક માન્યતાઓ તેને સમય થંભી જવો અથવા સમયની ગતિ બદલાવ તરીકે વર્ણવે છે. 2. અચાનક વૃદ્ધાવસ્થાનો અનુભવ. કેટલાક યાત્રાળુઓએ એવો અનુભવ વર્ણવ્યો છે કે પરિક્રમા દરમિયાન શરીરમાં અચાનક ભારે થાક, ચહેરા પર કરચલીઓ અને વૃદ્ધાવસ્થા જેવી લાગણી થાય છે. પરંતુ પરિક્રમા પૂરી થયા પછી આ અસર ધીમે ધીમે ઘટી જાય છે. વૈજ્ઞાનિક રીતે આને એક્સ્ટ્રીમ કોલ્ડ, યુવી રેડિયેશન અને શારીરિક થાક સાથે જોડવામાં આવે છે. પરંતુ અનુભવનારાઓ માટે આ એક અસામાન્ય ઘટના રહી છે. 3. ગુરુત્વાકર્ષણ ઓછું લાગવું. કેટલાક લોકોનો દાવો છે કે કૈલાશના ચોક્કસ વિસ્તારોમાં શરીર હળવું લાગતું હોય છે અને ચાલવામાં અજીબ પ્રકારની સરળતા અનુભવાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ અનુભૂતિ ઢાળ, હવા દબાણ અને માનસિક સ્થિતિને કારણે થઈ શકે છે. તેમ છતાં સ્થાનિક માન્યતાઓ મુજબ આ સ્થળોને ઉર્જા કેન્દ્ર માનવામાં આવે છે. સોશિયલ મીડિયા અને લોકચર્ચામાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે નાસા એ કૈલાશ પર્વત પર કોઈ વિશેષ શોધ કરી છે અથવા તેને પિરામિડ જેવી રચના તરીકે ઓળખી છે. હકીકતમાં નાસા તરફથી કૈલાશ પર્વતને લઈને કોઈ સત્તાવાર નિવેદન નથી કે જેમાં તેને માનવ સર્જિત પિરામિડ અથવા અલૌકિક રચના જાહેર કરવામાં આવી હોય. હા, એટલું જરૂર છે કે સેટેલાઇટ ઇમેજરી અને રિમોટ સેન્સિંગ ડેટા દ્વારા કૈલાશ પર્વતનો આકાર, તેની સમમિતિ અને આસપાસની ભૂગોળીય રચનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે આ પર્વત કુદરતી ભૂગર્ભીય પ્રક્રિયાઓનું પરિણામ છે. કેટલાક સંશોધકો આ વિસ્તારને હાઈ એલ્ટિટ્યુડ જીઓમેગ્નેટિક વેરિએશન ધરાવતો પ્રદેશ દેશ ગણાવે છે. પરંતુ આ બાબતે હજી સુધી કોઈ અંતિમ વૈજ્ઞાનિક નિષ્કર્ષ આવ્યો નથી. તેથી નાસા સાથે જોડાયેલી ઘણી વાતો હાલમાં અનુમાન અને અફવાઓના સ્તરે જ છે. આ બધું છતાં કૈલાશ પર્વત આજના આધુનિક વિજ્ઞાન માટે પણ એક રસપ્રદ અભ્યાસ વિષય છે, જ્યાં પ્રકૃતિ, માનવ અનુભવ અને વિશ્વાસ એકબીજાને સ્પર્શે છે. કૈલાશ પર્વત એ માત્ર એક પર્વત નથી, તે માનવ સંસ્કૃતિના હજારો વર્ષના વિશ્વાસ, કથાઓ અને વિચારધારાનું પ્રતીક છે. વિજ્ઞાન તેને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ધર્મ તેને અનુભવવાની વાત કરે છે. શાયદ કૈલાશનું સાચું રહસ્ય એ જ છે કે તે સંપૂર્ણ રીતે સમજાવી શકાતું નથી, અને કદાચ એ જ કારણ છે કે કૈલાશ પર્વત આજે પણ માનવ મનને આકર્ષે છે.